अखिल कच्छ समेजा थेबा समाज ने भुज के टाउन हॉल में ऐतिहासिक और अभूतपूर्व भव्य शैक्षिक सम्मान समारोह और सामाजिक मिलन का कार्यक्रम सफलतापूर्वक आयोजन किया। समाज के इतिहास में सुनहरे अक्षरों में दर्ज होने वाले और आने वाली पीढ़ियों के लिए प्रेरणा बन रहे वाले इस कार्यक्रम में पूरे कच्छ जिले के विभिन्न तालुकों और गांवों के समुदाय के नेताओं, बुजुर्गों, युवाओं, माताओं, बहनों और छात्रों ने उत्साहपूर्वक और बड़ी संख्या में भाग लिया। कार्यक्रम की शुरुआत हाफिज आसिफ समेजा द्वारा पवित्र कुरान शरीफ के पाठ से हुई। इसके बाद थेबा रफीक भारापर ने सुंदर अंदाज में शैक्षिक कविताओं के साथ सफल कार्यक्रम को आगे बढ़ाया। पूरे कार्यक्रम का सफल और बेहतरीन आयोजन अब्दुल वहाब साहब और इद्रिस समेजा भादली ने किया। समाज में शिक्षा के प्रति जागरूकता बढ़ाने, छात्रों को प्रोत्साहित करने, नई पीढ़ी में प्रतिस्पर्धा की भावना विकसित करने और समाज में एकता, भाईचारा और संगठन की भावना को मजबूत बनाने के नेक इरादे से आयोजित इस कार्यक्रम में विभिन्न क्षेत्रों के उत्कृष्ट प्रदर्शन करने वाले प्रतिभाशाली छात्रों को सम्मानित किया गया। समेजा थेबा समाज द्वारा सरस मजानो आजनो कार्यक्रम एना अंदर खास करीने समाजना तेजस्वी तारला एना सन्माननो आज कार्यक्रम राखवामां आवेलो हतो। समाज द्वारा उमदा कार्य छे के जे विद्यार्थीओ खरेखर पोतानी मेहनत करी अने उत्तीर्ण थई अने सारा मार्क्स लाव्या छे अने जेमनुं सन्मान करवाथी बीजा विद्यार्थीओ पण एवा जे आगळ आवशे के जे विद्यार्थीओ पोते मेहनत करी रह्या छे एने प्रोत्साहन मळशे। समाज द्वारा खूब उमदा कार्य थई रह्युं छे। खास करीने समाजना अंदर जेमणे सुंदर काम कर्युं छे एवा लोकोने पण અહીં બિરદાવ્યા છે। એટલે સુંદર આ કામગીરી સમાજ દ્વારા થઈ રહી છે। અચ્છા, આજના કાર્યક્રમનો શું હેતુ છે શૈક્ષણિક સન્માનનો? આજે અહીં ટાઉન હોલ ભુજ ખાતે અખિલ કચ્છ સમેજા થેબા સમાજ વતી ખાસ કરીને તો છોકરાઓના જે શિક્ષણમાં આગળ વધી અને સારા નંબર મેળવ્યા છે એમને સન્માનનો પ્રોગ્રામ અને કાર્યક્રમ છે, પણ સાથે સાથે અખિલ કચ્છ સમેજા થેબા સમાજનું સંગઠન અને એની એકતા અને સમાજના અન્ય વિકાસના કાર્યો કરવા માટે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જી હા, ખરેખર તો આજે જે છોકરા સારા નંબર મેળવી આવ્યા છે એમનું તો પ્રોત્સાહન કરવાનું છે, પણ હજી સમાજમાં ઘણા છોકરાઓ જે ખરેખર હાઈસ્કૂલ સુધી પહોંચતા નથી એમને પ્રોત્સાહન પણ કરવા છે અને હાઈસ્કૂલથી આગળ વધી હાઈ સેકન્ડરી અને કોલેજ અને યુનિવર્સિટી સુધી પહોંચે એવા પ્રયત્ન સમાજને કરવાના છે અને એના માટે સમાજ પ્રયત્નશીલ છે। સ્કોલરશીપ દેવી, ગરીબ છોકરાઓને શિક્ષણમાં આગળ વધારવા માટે એની દરેક રીતે મદદ કરવી વગેરે મુદ્દાઓ ઉપર ખાસ આજે ચર્ચા કરવામાં આવી છે। થેન્ક યુ। આજનો અમારો સામાજિક કાર્યક્રમ અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજ જે લખપતથી લઈને રાપર સુધી ફેલાયેલો છે એ સમાજમાં તેજસ્વી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન અને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા જે પણ વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ ક્ષેત્રે ઉત્સાહ મળે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેના માટે અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। સાથે સાથે અમારા સમાજની એક મીટિંગ પણ છે જેમાં શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યમાં બીજા જુદા જુદા સમાજને લાભ મળે, અન્ય સમાજો સાથે તાલમેલ મલાવી અને સમાજના જે દૂરના લોકો છે એમને કોઈ તકલીફ પડતી હોય તેના માટે સમાજના અહીંયા લોકોનો સંપર્ક કરી શકે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે। આવા કાર્યક્રમના લીધે વિદ્યાર્થીઓની જાગૃતિ હું તમને કહું તો અત્યારે અમારી પાસે અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ આવી ગયા છે ખાલી ધોરણ 10, 11, 12માં ખાલી અમારા અખિલ કચ્છ સમેજા થેબા સમાજના। અને જે બાળકોને ઇનામો મળશે એનાથી બીજા જે વિદ્યાર્થીઓ છે જે ધોરણ 8, 9, 10માં ભણે છે એમને પ્રોત્સાહન મળશે। સાથે સાથે ભવિષ્યમાં અમે ધોરણ 10, 11, 12 પછી આગળ કારકિર્દીમાં બાળકોને શું કરવું એના માટેના કાર્યક્રમો અને જુદા જુદા કાર્યક્રમોનું ભવિષ્યમાં અમે આયોજન કરશું, એના માટેની પણ અમારી સમાજ સાથે ચર્ચા છે।